તો અમદાવાદના ખોખરામાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના શરણમ 5 બિલ્ડિંગમાં આગ લાગી। ફાયર વિભાગની 21 ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે। બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। બિલ્ડિંગમાં આગ લાગી છે। ફાયર વિભાગની 21 જેટલી ગાડીઓ પહોંચી છે। શરણમ 5 બિલ્ડિંગમાં આગ લાગતા દોડાદોડી થઈ રહી છે। ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું અપડેટ છે સમગ્ર મામલે? વાત કરીએ તો ખોખરા વિસ્તારમાં આવેલ જે શરણમ 5 છે કે જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે। કાપડનું જે ગોડાઉન હતું કે જેમાં આગ લાગી હતી। જો કે શરૂઆતના તબક્કે જ્યારે આગ લાગી હતી ત્યારે 8 જેટલી ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી, પરંતુ કાપડનો જથ્થો હોવાને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બીજી તરફ શેડ હતો। શેડને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ કુલ 21 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને હાલ જે કુલિંગની કામગીરી છે તે ફાયર બ્રિગેડ દ્વારા શરૂ કરવામાં આવી છે, એટલે કે મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ જે કાપડના જથ્થાને કારણે જે કુલિંગની પ્રક્રિયા છે તે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ ઋત્વિજ, કેટલું નુકસાન થયું છે, શું માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલ્ડિંગ શું ખાલી કરાવી દેવામાં આવી છે? લુગના ખાસ કરીને વાત કરીએ તો જે આગ લાગવાનો બનાવ બન્યો હતો તે જે બિલ્ડિંગ હતું તો બિલ્ડિંગના ઉપરના માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો, એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી। જેટલા પણ વ્યક્તિઓ હતા તે તમામ વ્યક્તિઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। કાપડનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, એટલે અને કાપડનો જથ્થો જે મોટા પ્રમાણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, એટલે આગ નુકસાનની વાત કરીએ તો આગના કારણે નુકસાન પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો આગ લાગવાનું કારણ બનશે, આગ પર કાબુ મેળવવા પ્રયાસ।